હંસા મહેતા લાઇબ્રેરી એ ફક્ત વડોદરા શહેર નહીં, પણ હું માનું છું કે આપણા ગુજરાતનું ગૌરવ છે. અને પુસ્તકોમાં મને પહેલેથી વર્ષોથી રસ રહેલો છે. મને બરાબર યાદ છે કે હું ગુજરાતના મહાન શાયર કવિ અબ્બાસ અબ્દુલ અલી વાસી એટલે કે મરીઝ ઉપર જ્યારે રિસર્ચ કરતો, મુંબઈમાં હતો અભિયાન મેગેઝિનમાં, ત્યારે ઘણી વાર આવતો હંસા મહેતા લાઇબ્રેરીમાં. એ લગભગ 2005, 6, 7માં એ દિવસોમાં આવતો. આજે વાતને 18-20 વર્ષ થયા. એટલે મેં કીધું અહીંથી નીકળતો હતો એટલે મેં કીધું વડોદરા શહેરની આ લાઇબ્રેરી જોતો બહુ દિવસ થઈ ગયા. બહુ અદભુત રીતે સાચવી છે. એના કનેક્શનની રીતે કે આ પુસ્તકાલય સાથેનું કનેક્શન, અને વડોદરા શહેર મને બહુ ગમતું હોય. રાત્રિ બજારના રોટલા બી ગમતા હોય અને મિત્રોની મહેફિલ બી ગમતી હોય. પણ આજે હંસા મહેતા લાઇબ્રેરીમાં બહુ આનંદ થયો. બધી કેટલીક રેર પુસ્તકો, 1755 જેટલા રેર પુસ્તકો છે. અને શહેરે જરા ગાયકવાડ સાહેબે આપેલો આખો ખજાનો છે અહીંયા. બકર ઠાકોર, આપણા મોટા સાહિત્યકાર કવિ, એમનું પર્સનલ કલેક્શન પણ એમને ગિફ્ટ આપેલું છે. અનેક સેગમેન્ટ છે, બહુ બધા રેર પુસ્તકો અને રેર દુર્લભ સાહિત્ય છે. એટલે આજની હું તો ઇન્સ્ટાગ્રામ જનરેશનને કહીશ કે શું કહેવાય, MS ના કેમ્પસમાં ઇન્સ્ટાગ્રામની રીલ જોવા કરતા અહીં આવીને ખજાનો જોવો વધારે ઉચિત છે. મને લાગે છે કે તો સાચા અર્થમાં ગુજરાતની પ્રગતિ થાય. બહુ સરસ રીતે મેન્ટેન કરી છે અને લાઇબ્રેરી ઘણી અપગ્રેડ થઈ છે. અને મને લાગે છે કે વધારે સારી રીતે અપગ્રેડ થશે. જે અહીંયા રેર પુસ્તકો છે 1755 જેટલા, એ રેર પુસ્તકો અને ગાયકવાડ સાહેબે આપેલા પુસ્તકોની જે અમૂલ્ય ભેટ છે, એનું ડિજિટલાઇઝેશન થવું જોઈએ. એનું ડિજિટલાઇઝેશન થાય તો જે રેર પુસ્તકો સૌ બ્રિટલ થઈ ગયા હોય, એકદમ એનું પાનું તમે ખોલો તો પણ ઘણીવાર ભાંગી જતા હોય, તેવા રેર પુસ્તકોને આપણી સરકારે એ સાચવી લેવા જોઈએ. અને મને આશા છે કે સાચવી લેશે. પણ આપણે બધાનું આ કર્તવ્ય છે, ફક્ત લાઇબ્રેરિયનની કે સરકારની જવાબદારી નથી, સમાજની જવાબદારી છે. હમણાં એક બહુ અદભુત કોટેશન વાંચ્યું કે પુસ્તકાલયો એ ઊભા નથી કરાતા હોતા, એ જાતે વિકાસ પામતા છે. લાઇબ્રેરીઝ આર નોટ ક્રિએટેડ, દે ગ્રો. એટલે આપણું એ ગ્રો કઈ રીતે થાય, તેમાં આપણે બધાનું પાર્ટિસિપેશન હોય. હોટલ કોઈએ ખોલી હોય, કોઈ જમવા જાય જ નહીં, તો હોટલનો કન્સેપ્ટ ફેલ જવાનો છે. એમ પુસ્તકાલય તો છે, પણ વાંચનારો વર્ગ, અને વાંચવાથી મારો મતલબ ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નહીં, સ્ટાફ સિલેક્શનની એક્ઝામ પાસ કરવાને ક્લાસ 1, ક્લાસ 2 બનવા માટે નહીં, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે અને તમને એકદમ એનલાઇટનમેન્ટ માટે વાંચવું જોઈએ. અને બસ એટલા માટે આવ્યો હતો. આનંદ થયો.